નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની કુલ 13,966 કરોડ રૂપિયાના રોકાણ સાથેની 7 યોજનાઓને મંજૂરી આપી. ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની દરખાસ્ત પણ મંજૂર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બ્રુનેઈ અને સિંગાપોરના 3 દિવસના પ્રવાસે જશે. ભારતીય જનતા પાર્ટીની સભ્યપદ ઝુંબેશનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં પ્રારંભ કરવામાં આવ્યો. અને પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક સુવર્ણચંદ્રક. બેડમિન્ટનમાં નીતેશ કુમારે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને પોતાનો પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે ખેડૂતોનું જીવન ધોરણ સુધારવા અને તેમની આવક વધારવા કુલ 13,966 કરોડ રૂપિયાના રોકાણ સાથેની 7 યોજનાઓને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કુલ 2,817 કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતા ડિજિટલ કૃષિ મિશનને પણ મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયો અંગેની માહિતી આપી હતી. आज की कैबिनेट मीटिंग में 7 बड़े फैसले लिए गए हैं। पहला है डिजिटल एग्रीकल्चर मिशन। इसमें 2 फाउंडेशनल पिलर्स रहेंगे, एक एग्री स्टैक, दूसरा डिसीजन सपोर्ट सिस्टम। एग्री स्टैक में सारा बेसिक डेटा, किसानों का डेटा, जमीन का डेटा, क्रॉप का डेटा, ये सब रहेगा। और कृषि डिसीजन सपोर्ट सिस्टम में वाटर की अवेलेबिलिटी, ग्राउंड वाटर की अवेलेबिलिटी, वेदर रिलेटेड डेटा, कई तरह के जो किसानों को फैसले लेने के टाइम में जो इन्फॉर्मेशन और साइंटिफिक प्रैक्टिसेस चाहिए होती है, वो सारे रहेंगे। મંત્રીમંડળે 3,979 કરોડના કુલ ખર્ચે અન્ન અને પોષણ સલામતી યોજનાને પણ મંજૂરી આપી છે. સરકારે 2,291 કરોડ રૂપિયાના ખર્ચે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળની બેઠકમાં 1,702 કરોડ રૂપિયાના ખર્ચે પશુધન આરોગ્ય અને વસ્તી વૃદ્ધિ યોજનાને પણ મંજૂરી આપી છે. આ ઉપરાંત 860 કરોડ રૂપિયાના ખર્ચે બાગાયતના સતત વિકાસ કાર્યક્રમને મંજૂરી અપાઈ, જ્યારે 1,115 કરોડ રૂપિયાના ખર્ચે પ્રાકૃતિક સંસાધન વ્યવસ્થાને મજબૂત કરવાનો પણ નિર્ણય લેવાયો છે. મંત્રીમંડળની આ બેઠકમાં 18,036 કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈ ઇન્દોર વચ્ચે 309 કિલોમીટર લાંબી નવી રેલવે લાઇન યોજનાને પણ મંજૂરી અપાઈ. દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની દરખાસ્તને મંજૂરી આપી છે. 3,300 કરોડ રૂપિયાના સૂચિત રોકાણ સાથે સ્થાપનારા આ એકમની દૈનિક ક્ષમતા 60 લાખ ચિપ્સ હશે. યુનિટમાં ઉત્પાદિત ચિપ્સ વિવિધ પ્રકારની એપ્લિકેશનોને પૂરી પાડવામાં આવશે, જેમાં ઔદ્યોગિક, ઓટોમેટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ અને મોબાઈલ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે છે. આજે કોલ્હાપુર ખાતે રાજ્યપાલ CP રાધાકૃષ્ણને તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ કારવીર નિવાસીની શ્રી મહાલક્ષ્મી મંદિરની મુલાકાત લીધી અને પૂજા અર્ચના કરી હતી. કોલ્હાપુરમાં શ્રી વાણા મહિલા સહકારી મલ્ટી ઇન્ડસ્ટ્રી ગ્રુપના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધતા તેમણે જણાવ્યું કે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રમાં સહકાર દ્વારા સંપૂર્ણ કાર્ય કરતી સંસ્થા દેશના વિકાસમાં મોટું પ્રદાન કરે છે. આવતીકાલે તેઓ પુણેના સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી વર્ષ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રવાસના અંતિમ દિવસે તેઓ લાતુરના ઉદગીર ખાતે બૌદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે અને શાસન આપલ્યાદારી તથા મુખ્યમંત્રી માઝી લડકી બહેન યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે વેબ સિરીઝ 814ના વિષયવસ્તુ અંગે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડ પાસેથી સ્પષ્ટતા માંગી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વેબ સિરીઝના કથિત વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે સમજૂતી આપવા કન્ટેન્ટ હેડને આવતીકાલે મંત્રાલય સમક્ષ રૂબરૂમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વેબ સિરીઝમાં કેટલાક પાત્રોના ચિત્રણ મુદ્દે કથિત વિવાદોની પૃષ્ઠભૂમિમાં મંત્રાલયે આ પગલું લીધું છે. જમ્મુ અને કાશ્મીરમાં આજે જમ્મુની સુંજવાન લશ્કરી છાવણીમાં થયેલા આતંકવાદી હુમલામાં સેનાના 1 જવાન શહીદ થયા હતા. સેનાએ વળતો હુમલો કર્યો હતો, તેમજ આ વિસ્તારમાં સઘન શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. હુમલામાં સ્નાઇપરનો ઉપયોગ થયો હોવાનું અનુમાન હોવાથી હુમલાખોરોને શોધવા આ વિસ્તારમાં ખાસ કરીને ઊંચી ઇમારતોમાં મોટા પાયે શોધખોળ હાથ ધરાઈ છે. હવાઈ નિરીક્ષણ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સેના પર આતંકી હુમલાને કારણે જમ્મુ પહેલેથી જ હાઈ એલર્ટ પર છે. સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો. જમ્મુ કાશ્મીરમાં આજે પંચી હેલીપેડ ખાતે માતા વૈષ્ણોદેવી મંદિર જતા માર્ગમાં ભૂસ્ખલનમાં 2 મહિલા યાત્રીના મૃત્યુ થયા હતા અને એક કિશોરીને ગંભીર ઈજા થઈ હતી. એક મોટો પથ્થર માર્ગ પર પડતા એક યાત્રીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને 2ને ગંભીર ઈજા થઈ હતી, જેમાંથી એકનું બાદમાં મૃત્યુ થયું હતું. ભૂસ્ખલન અને પથ્થરો ગબડવાથી મંદિરના માર્ગમાં અવરોધ આવ્યો છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની આપત્તિ વ્યવસ્થાપન ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બ્રુનેઈ અને સિંગાપોરના 3 દિવસના પ્રવાસે જશે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મજુમદારે જણાવ્યું કે કોઈ ભારતીય પ્રધાનમંત્રી બ્રુનેઈના પ્રવાસે જઈ રહ્યા હોય એવું આ પ્રથમવાર બની રહ્યું છે. પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ભારત અને બ્રુનેઈ વચ્ચેના રાજદ્વારી સંબંધની 40મી વર્ષગાંઠ સાથે યોગાનુયોગ ધરાવે છે. શ્રી મજુમદારે જણાવ્યું કે ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને તેના ઇન્ડો પેસિફિક પરિપ્રેક્ષ્યમાં બ્રુનેઈ એ ભારતનું મહત્વનું ભાગીદાર છે. વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી 4 અને 5 સપ્ટેમ્બરના રોજ સિંગાપુર જશે. શ્રી મોદી લગભગ 6 વર્ષ બાદ સિંગાપોરની મુલાકાતે જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભાજપની સભ્યપદ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી મોદીએ પક્ષનું સભ્યપદ મેળવ્યા બાદ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે સભ્યપદ ઝુંબેશ અમારા માટે પરિવારનો વિસ્તાર છે અને તેનો હેતુ દેશની તાકાત મજબૂત બનાવવાનો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડાએ આ પ્રસંગે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવો પક્ષ છે જે ભારતીય બંધારણમાં સમાહિત મૂલ્યોને અનુરૂપ કામ કરે છે. પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ જ નહીં પણ સૌથી વધુ લોકશાહી ધરાવતો પક્ષ છે. પેરિસ પેરાલિમ્પિકના 5મા દિવસે આજે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળ્યો છે. નીતિશ કુમારે બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ SL3 વર્ગમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21 અને 23-21થી હરાવીને પોતાનો પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો છે. આ સાથે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે કુલ 9 ચંદ્રકો મેળવ્યા છે. અગાઉ યોગેશ કથુનિયાએ આજે પુરુષોની ડિસ્ક થ્રો F56 સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો હતો. પોતાના પ્રથમ જ પ્રયત્નમાં 42.2 મીટરના અંતર સુધી ચક્ર ફેંકીને આ સિઝનમાં તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આજે રાત્રે પુરુષ સિંગલ્સ બેડમિન્ટનમાં SL4 શ્રેણીની ફાઇનલમાં સુહાસ યતિરાજનો સામનો ફ્રાન્સના લુકાસ મજૂર સામે થશે, જ્યારે કાંસ્યચંદ્રક મુકાબલામાં સુકાંત કદમ સ્પર્ધા કરશે. મહિલા સિંગલ્સ બેડમિન્ટનની SU5 ફાઇનલમાં આજે રાત્રે તુલસીમતી મુરુગેસનનો સામનો ચીનની યાંગશુ સામે થશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિકમાં સુવર્ણચંદ્રક વિજેતા અવની લેખારા સાથે વાત કરી હતી અને તેમને અભિનંદન આપ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ યોગેશ કથુનિયાને રજત ચંદ્રક મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે ભારતીય સૂચકાંકો સોમવારે નવી ઊંચાઈ સપાટીએ બંધ થયા હતા. સેન્સેક્સ 194 પોઈન્ટ વધીને 82,559 અને નિફ્ટી 42 પોઈન્ટ વધીને 25,279 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ અનુક્રમે 82,725 અને 25,333ની નવી ઊંચી સપાટી બનાવી હતી. તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. તેલંગાણામાં 4 લોકોના મૃત્યુ થયા છે અને ડઝન લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પૂરની સ્થિતિ અને રાહત કાર્યોનું નિરીક્ષણ કરવા વિજયવાડામાં રોકાણ કર્યું હતું. દરમિયાન મહારાષ્ટ્રના મરાઠવાડા પ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે અને પાકને ગંભીર નુકસાન થયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની કુલ 13,966 કરોડ રૂપિયાના રોકાણ સાથેની 7 યોજનાઓને મંજૂરી આપી. ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની દરખાસ્ત પણ કેબિનેટે મંજૂર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બ્રુનેઈ અને સિંગાપોરના 3 દિવસના પ્રવાસે જશે. ભારતીય જનતા પાર્ટીની સભ્યપદ ઝુંબેશનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં પ્રારંભ કરવામાં આવ્યો. અને પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક સુવર્ણચંદ્રક. બેડમિન્ટનમાં નીતિશ કુમારે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને પોતાનો પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.